ઘોઘાના ગુમ થયેલ માછીમારની 11 દિવસથી શોધખોળ છતાં પણ કોઈ સગડ ન મળ્યા. ઘોઘાથી માછીમારી કરવા ગયેલા અને ગુમ થઈ ગયેલા રામજીભાઈ મેરના આજે 11 દિવસ બાદ પણ કોઈ સગડ ન મળતા પરિવારમાં રોકડ અને આક્રંદ જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગત તારીખ 28 ફેબ્રુઆરીના રોજ રામજીભાઈ લક્ષ્મણભાઈ મેર, વિરાજ ઉર્ફે વિપુલ હીરાભાઈ રાઠોડ અને શાંતિ ભીખાભાઈ મેર સહિતના 3 માછીમારો ઘોઘાથી દરિયા ડોલર નામની બોટ લઈને દરિયામાં માછીમારી કરવા ગયા હતા. ત્યારબાદ તારીખ 2 માર્ચના રોજ વિરાજ રાઠોડ અને શાંતિ મેર આ 2 માછીમારો જ બોટ લઈને પરત ઘોઘા ફરેલા. ત્યારે પરિવારજનો દ્વારા રામજીભાઈ મેર અંગે પૂછપરછ કરતા પરત ફરેલા બંને માછીમારો દ્વારા અલગ અલગ જવાબો મળતા આ સમગ્ર બાબતે ઘોઘા મરીન પોલીસને જાણ કરવામાં આવી હતી. રામજીભાઈ મેરની શોધખોળ હાથ ધરવા તારીખ 4 માર્ચના રોજ ઘોઘાના માછીમારો દ્વારા 7 બોટો લઈને આસપાસના દરિયાઈ વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી. જ્યારે યુવાનો દ્વારા 20 જેટલી બાઇકો લઈને ભાલ પંથકના કિનારાના ગામોમાં તપાસ હાથ ધરી હતી. તેમજ મરીન પોલીસ દ્વારા પણ સતત 2 દિવસ ડ્રોન કેમેરાની મદદથી કિનારાના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. તેમ છતાંય ગુમ થયેલ આ રામજીભાઈ મેરના કોઈ પણ સગડ મળી શક્યા નથી. ઘરના આધાર સ્તંભ અને 3 દીકરાના પિતા રામજીભાઈની આજ દિન સુધીમાં કોઈ ભાન ન મળતા પરિવારમાં ભારે આક્રંદ અને રોકડ ચાલી રહ્યો છે. જ્યારે આડોશ પાડોશમાં પણ કોઈના ગળા નીચે અન્નનો દાણો પણ ઉતરી શકતો નથી. હાલ મરીન પોલીસ દ્વારા પણ આ સત્ય સુધી પહોંચવા વિરાજ ઉર્ફે વિપુલ રાઠોડ અને શાંતિ મેર નામના બંને માછીમારોને ઉઠાવી લઈ સઘન પૂછપરછ હાથ ધરી છે. પરંતુ બંને શખ્સો પાસેથી આગવી ઢબે પૂછપરછ કરવામાં આવે તો જ સત્ય બહાર આવી શકે તેમ લાગી રહ્યું છે. 11 દિવસ થયા છતાં પણ રામજીભાઈ મેરના કોઈ ખબર ન મળતા તેમના પરિવારજનો દ્વારા પણ આ મામલે ઉચ્ચ અધિકારીઓ પાસે યોગ્ય ઝડપી તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. અહીં ઉલ્લેખનીય છે કે ભાવનગરના દરિયાઈ કિનારાની સુરક્ષા કરતી મરીન પોલીસની સરકારી બોટ હાલ બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. મરીન પોલીસ પાસે માત્ર એક જ બોટ છે ને પણ બંધ હાલતમાં. આ બોટ રાજ્ય સરકાર પાસેથી મરીન પોલીસને મળી હતી, પરંતુ આ બોટ હાલ મેન્ટેનન્સના કારણે બંધ પડી છે, જેના કારણે આ બોટ ભાવનગરના દરિયામાં કાર્યરત નથી. ખાટલી મોટી ખોટ કે મરીન પોલીસ પાસે પેટ્રોલિંગ માટે બોટ જ નથી, તો સવાલ ઉઠે છે કે ભાવનગરના 152 કિલોમીટરના દરિયાઈ પટ્ટાની સુરક્ષાનો. જ્યારે બોટ બંધ હાલતમાં છે તો સુરક્ષા અને પેટ્રોલિંગ કામગીરી કઈ રીતે થઈ રહી છે? દરિયામાં માછીમારી કરતા માછીમારોના ઘરે નારાયણ અને કોઈ ગંભીર ઇજા પહોંચી અને સારવાર અર્થે ખસેડવાની નોબત આવી તો શું થાય? આવા અનેક સવાલો માછીમારોના મુખે ચર્ચાઈ રહ્યા છે. અશ્વિન ગોહેલ, જી ન્યૂઝ, ભાવનગર. હા, મારું નામ વેગડ દિનેશભાઈ ગુલાબભાઈ વેગડ. હું હાલ ઘોઘા ગામ કોળી સમાજના આગેવાન તરીકે તેમજ માછીમાર કામચલાઉ પ્રમુખ તરીકે ફરજ બજાવું છું. તો એક માહિતી અનુસાર કે એક સ્પીડ બોટ, મરીન બોટ જે કહેવામાં આવે છે, સ્પીડ એની બહુ જ હોય છે. તો એ જાણવા જેવું એવું મળ્યું કે બોટ બંધ છે. તો હાલ માછીમારને કોઈ હાર્ટ એટેક કે કોઈ કારણસર કાંઈ પણ તકલીફ પડી હોય તો અમારે એને કેમાં લેવા જાવો. બીજું કે આ દરિયાનો જે વિસ્તાર છે, ગુજરાતના દરિયાનો, એ બહુ લાંબો વિસ્તાર છે. એની અંદર શંકાસ્પદ જો બોટ બતાવી હોય, કોઈ એવા શંકાસ્પદ વ્યક્તિ બતાવ્યા હોય તો અમારી જે બોટ લઈને જવામાં તો એવું છે કે એની સ્પીડ બહુ ઓછી હશે. તો આ જે મરીન બોટ જે સરકારે આપી છે, ગુજરાત સરકાર છે, એની કરોડોમાં કિંમત થાય છે. તો આ બોટ હાલ બંધ હાલતમાં પડી છે. એ કયા કારણે બંધ હાલતમાં પડી છે, એ કેમ ચાલુ નથી થતી? એ બોટ જે છે એ એમ કહેવામાં આવે કે એનું વેરેન્ટેડ ખર્ચ એનો જે થતો હોય ₹1,00,000, ₹2,00,000, ₹5,00,000, ₹10,00,000, પણ એ બોટની કિંમત તો એમ કહેવામાં આવે છે કે કરોડોમાં કિંમત છે. તો આ બોટને ખરેખર તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરી ને દરિયાની અંદર પેટ્રોલિંગ માટે ચાલુ કરવી જોઈએ. હવે આજ ઘણી બધી મિટિંગો પણ અમે કરી છે. તો એમ કે ભાઈ આ દરિયાની અંદર કોઈ શંકાસ્પદ બોટ, શંકાસ્પદ માણસ જોવામાં મળે તો તમે અમને ફોન કરજો. પણ આવી કોઈ બોટ કે આવો માણસ જો મળે તો આ સ્પીડ બોટ હોય તો એને તાત્કાલિક પકડીએ કે તાત્કાલિકના જઈએ કે
તો હાલ અમારું કહેવાનું છે કે આ સ્પીડ હવે ક્યારે ચાલુ થશે, અમારું એવું કહેવું છે ઘોઘાવાળાનું.